પ્રીતમ ને પ્રીત મળી જા. और अब हम बस में बैठने वाले हैं. बस आए तो हाँ. बस अभी नहीं आई है. अब गुजराती का बोलना चाहिए. पोपट गया. प्रीतम ने प्रीत मળી જાશે તુજો. એક પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો. રાધા ને શ્યામ મળી જાશે તુજો. રાધા ને શ્યામ મળી જાશે. જમના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા. જોવે આખું ગામ જાણે. बस पूरा आटलू गीत. हम जा रहे हैं हमारी कॉलेज पे. जिस किसी को हमारी कॉलेज देखनी है वो आज देख ले. તમને પહેલો દિવસ ને નવરાત્રી કેવી લાગી? बहुत मस्त है. થોડુંક अच्छे से बोलो. बहुत ही मस्त. અને મારી નવરાત્રી પણ બહુ સારી ગઈ હતી. બહુ મજા આવી. અને આ વખતે ડિફરન્ટ બધું લાઇટ ને મંડપ માતાજીનો એ પણ ડિફરન્ટ કર્યો હતો. એટલે આજ આ વખતેનું ડેકોરેટ બહુ જ મસ્ત છે એમ. અને બહુ સારું ગયું. બહુ જ સારું ગયું. હેલો ગાઈઝ, અમે પહોંચી ગયા છે. જે બીજ હતી એટલે મંદિરે આવ્યા છીએ. અને મંદિરે હજી ઉઠીને તરત આવ્યા છે. અને હજી તૈયાર થઈ આવી કૂચ કાઢવાની બાકી હતી એટલે કૂચ કાઢી. અને મોજી ઉઠીને આવીને કપડાં બધા ભર્યા કર્યું. અને હું સવારે 3 વાગે હજી સૂતી હતી. 3 વાગે સૂતી હતી. પણ કોનો મોબાઈલ ભાઈલો જ પોતે ભૂતો હતો. મારો ભાઈ જે છે ને એ બીમાર પડી ગયો હતો. એનો તાવ ને હા તાવ નહીં સોરી પેટમાં દુખતું હતું. અને ઓમિટ થતી હતી. ઉલટી થતી હતી એટલે પછી આમ થઈ ગયું. એટલે નવરાત્રિનો પહેલો દિવસ તો આવ્યો જ નહીં. એ પાછું ખાઈને આવ્યો હતો ને એટલા માટે એ બધું એનો ઓમિટ ને ઓમિટ અને પેટમાં દુખતું હતું. એટલે ખબર પડી મમ્મી. કાલે તો તમને શું કહેવાય અલગ અલગ સોસાયટીનું બતાવ્યું નહોતું ને લુક. એટલે આજે બતાવીશ. લગભગ હું બતાવી દઈશ. અને આમ અમારે એ સાઈડ અમુક સોસાયટીમાં એવું શું કહેવાય ડેકોરેશન વધારે નહીં થતું. અમારી એક એવી સોસાયટી છે કે જેમાં ડેલી એટલે દર વખતે નવરાત્રિ આવે એમાં ડેકોરેશન થાય જ છે. અને યુનિક હોય. ક્યારેક અલગ હોય બધું. અને હું તમને બતાવીશ. હું નીકળીશ ને અત્યારે તો કેટલા વાગ્યા છે 5:21 થઈ છે. અને 7 કે 8, 9 વાગ્યામાં અમે નીકળશું એટલે તમને બતાવશું. અને અહીંથી આ બાજુની સોસાયટીમાં અમારી જે મંદિર છે અને બાજુની સોસાયટીમાં ગામ છે શું છે એ ખબર નહીં. પણ એ ત્યાં ઓલું શું કહેવાય નવરાત્રિનું ડેકોરેશન કર્યું છે. હા અમારું મંદિર છે. અમે અત્યારે આવ્યા છીએ બુક લેવા માટે. શેની બુક લેવા? અમારા મંદિરની બુક લેવા માટે આવ્યા છીએ. આ પાછળ
कैसा मंदिर है? बहुत अच्छा. આ રહ્યું મંદિર અમારું. આ બીજું છે. એ અમારું મંદિર છે પાછળનું, અને આ આગળનું છે, આ પાછળનું છે. અહીંયા બુક બધી મળે છે જે અમારા ધર્મની હોય છે, એમાં બધું લખેલું હોય છે એના વિશે. જે બુક અમને ના મળી એમ, એ પૂજા કરવા ગયા હતા, એટલે પૂજા પ્રસાદી બનાવવા, એટલા માટે ના મળી. ક્યાં જવું છે? હેલો ગાઈસ, હું તૈયાર થઈ ગઈ છું અને મંદિરે આવા કપડાં પહેરવાના વ્હાઇટ કલરના, અને નાઈ ધોઈને પહેરવાના હોય કપડાં, જેથી કોઈ અડ્યું હોય કે એવું ગમે તે હોય તો નાઈને પૂજા લેવાની હોય છે. પૂજા પછી અમારે જમવાનું હોય, જે દૂર દૂરથી જે લોકો આવતા હોય એના માટે જમવાનું ને બધું સગવડ રાખેલી હોય મંદિરે. એટલે મંદિરે જમીન, જેને જમવું હોય એને જમીન જવાનું, અને પછી પૂજા થઈ જાય પછી બધું સાથે મળીને અમે કામ કરીએ. જે લોકો ધર્મી છે, જે લોકો શું કહેવાય, જે સૌરાષ્ટ્રના લોકો હશે એ લોકોને ખબર જ હશે. અમુક જ ગામ એવું હશે કે એને ધર્મ વિશે કંઈ ખબર નહીં હોય. એટલે અને આજે બીજ છે અને બીજું નોરતું પણ છે.